નમસ્કાર. આજે તારીખ 21 ડિસેમ્બર 2024 શનિવારના રોજ સાંજે 5:30 ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક રસિક ઝવેરીના પુસ્તક અલગારી રખડપટ્ટી વિશે માનનીય શ્રી મણિલાલ પટેલ સાહેબ અને સાહિત્ય સર્જક સ્વામી આનંદના પુસ્તક નગરોળ વિશે માન્ય શ્રી મનસુખભાઈ સલ્લા સાહેબ વક્તવ્ય આપવાના છે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. સ્વાગત છે આપનું સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 11 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દ જ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, સંસ્કૃત પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પુસ્તક પરિચય કાર્યક્રમ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ કે આપણી ભાષામાં જે રચાયું છે શિષ્ટ સાહિત્ય, એનું આવનારી 20 વર્ષ પછીની યુવા પેઢી એ શિષ્ટ સાહિત્ય તરફ એમની દૃષ્ટિ પડે અને એના માટે શરૂઆતમાં આપણે યુપીએસસીના જે અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયના જે પુસ્તકો હતા એનો સમાવેશ કર્યો હતો. હવે નેટના અભ્યાસક્રમમાં જે ગુજરાતી પુસ્તકો છે એનો સમાવેશ કર્યો છે, જેથી વિદ્યાર્થીને સીધો લાભ મળે અને ગુજરાતી ભાષાના ભાવકોને આપણી ભાષાની ઉત્તમ કૃતિઓનો પરિચય થાય. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માનનીય શ્રી સતીશભાઈ વ્યાસ સાહેબને વિનંતી કે મણિલાલ પટેલ સાહેબનું સ્વાગત કરે. માન્ય શ્રી કમલભાઈ શાહ સાહેબને વિનંતી કે મનસુખભાઈ સલ્લા સાહેબનું સ્વાગત કરે. આભાર વ્યાસ સાહેબ. આભાર કમલભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સાહિત્ય સર્જક રસિક ઝવેરીના પુસ્તક અલગારી રખડપટ્ટી વિશે માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક સ્વામી આનંદના પુસ્તક નગરોળ વિશે માન્ય શ્રી મનસુખભાઈ સલ્લા વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું આપણે ખૂબ તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી મણિલાલ પટેલ સાહેબને વિનંતી કે આપના વક્તવ્યનો પ્રારંભ કરો. આપનું સ્વાગત છે સર. નમસ્કાર. આદરણીય સલ્લા સાહેબ, પ્રિય મનીષભાઈ, આપ સૌ વડીલો અને મિત્રો, સભામાં અલગારી રખડપટ્ટી ઘણીવાર વાંચી હોય એવા વડીલો પણ છે, રસિક ઝવેરીને મળ્યા હોય એવા મિત્રો પણ છે અને
અલગારી રખડપટ્ટી વાંચીને પછી પરદેશ ગયા હોય, યુકે ગયા હોય એવા મિત્રો પણ અહીં હાજર છે. ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જળરાશી. પછીની પંક્તિઓ જવા દઉં. થીર રહું તો સરકે ધરતી, હું તો નિત્ય પ્રવાસી. માણસ ગુફાવાસી મટીને પછી ગૃહસ્થ બન્યો અને પછી સંસ્કૃતિઓ ને સભ્યતા ને સંસ્કાર ને એ બધું એક રચાતું આવતું હોય અને એ રચનાના સંદર્ભમાં પછી માણસ પાછો ફરીથી ઘર છોડીને દૂર જવા નીકળી જાય. કેમ માણસ યાયાવર પંખીની જેમ જાય છે અને આવે છે? સુરેશ દલાલનો એક નિબંધ સંગ્રહ એમણે સંપાદિત કરેલો, વિશ્વના નિબંધો વિશેનું છે, નિબંધ વિશ્વ એમ કરીને. એમણે આપણા ગુજરાતીના અને ભારતીય અને અન્ય ભાષાના નિબંધો પણ લીધા છે. એમાં મારો એક નિબંધ છે, હું પ્રવાસ કેમ કરું, એવો એક નિબંધ એમણે એમાં લીધેલો. તો બે ત્રણ કારણોમાંથી એક કારણ એ છે કે જે આપણે બધા જાણીએ છીએ કે બહારનું એક જગત આપણને જાણવા મળે, પ્રકૃતિ હોય, પ્રજાજીવન, એની સંસ્કૃતિ. પણ બહુ ઓછા પ્રવાસીઓ એવા હોય કે દાખલા તરીકે આપણે એક નાનકડા ગામમાં જઈએ તો ગામ તો આપણે બધાએ જોયા હોય, બીજા બધા, અને એ ગામ પણ જોઈને નીકળી જઈએ તો કદાચ એ પૂરતું નથી. એમ મેં જ્યારે પ્રવાસ કર્યો હશે ત્યારે એવી જગ્યા હશે કે હું પછી ઘરનાની રજા લઈને એમ પૂછું કે હું તમારા ઘરની અંદર પ્રવેશું, અંદર આવું અને અંદર પછી છેક પૂછી લઉં કે હું રસોડું જોઉં તમારું. એમ બહુ મજા આવે, કારણ કે પછી આપણને એક અનુભવ થાય કે આ લોકજીવન કેવું છે. એમ મહારાષ્ટ્રમાંથી પસાર થતા હોઈએ તો બોર્ડ આવે, થોડી વાર થાય ને પુઢે ગાવ આવે, એમ તો બહુ રાજી થવાય કે આગળ ગામ આવે છે. એમ તો માણસને પ્રવાસ ગમે છે. એમ માણસને માણસમાં રસ પડે છે. પ્રવાસીઓ તો ઘણા વર્ષોથી લખતા આવ્યા છે અને અમુક પ્રવાસીઓએ બંને તરફનું લખ્યું હોય, ટીકા પણ કરી હોય ને પ્રદેશના કેટલાક વિશેષ સંદર્ભો બતાવીને એના વખાણ પણ કર્યા હોય. આપણે પ્રવાસી કાકા સાહેબને જાણતા હોઈએ, સ્વામી આનંદને જાણતા હોઈએ, અને બીજાઓએ પણ પ્રવાસ સાહિત્ય લખ્યું. છેક 1860-62 ગાળાથી માંડીને આપણે ત્યાં પ્રવાસ સાહિત્ય લખાતું આવ્યું હોય. ઇંગ્લેન્ડનો પ્રવાસ હોય કે 1886માં 600 પાનાનું પુસ્તક હાજી સુલેમાને લખેલું, અને એ પછી નંદ કુંવરબાએ પણ આ પૃથ્વીની પરકમમાં એવું એક પુસ્તક, પૃથ્વી લોક કે હું શીર્ષક ભૂલી ગયો, પણ એ પણ એક મોટો ગ્રંથ એમણે આ લખ્યો એ વખતે. અને એમાં એમણે ઇંગ્લેન્ડ અને યુરોપના પ્રવાસનો સંદર્ભ પણ આપ્યો છે. બીજા પુસ્તકોમાં અમેરિકા અને બીજા દેશોના પ્રવાસો વિશે પણ લખાયું. રસિક ઝવેરીએ આ પુસ્તક 1969માં પ્રકાશિત કર્યું. પહેલી વખતે 1966માં વિદેશ એટલે કે ઇંગ્લેન્ડ ગયા, ત્યાં એમની દીકરી ભાનુ અને જમાઈ આનંદ એમના કહેવાથી, અને પછી એ તૈયારી કરે છે. એનું આલેખન આરંભે તો છે. 1969માં જ એની 2 આવૃત્તિ થયેલી, પુનર્મુદ્રણ, અને પછી બીજા 13 વખતે પુનર્મુદ્રણ થયું આ પુસ્તકનું. એટલે ઘણું વંચાયેલું પુસ્તક છે. અને તે છતાં રસિક ઝવેરી પોતે કહે છે કે હું કંઈ લેખકોની હરોળમાં આવું નહીં. એમનું બીજું પુસ્તક પણ આવેલું આના અનુભવોના, જે બીજા કેટલાક ઘટના પ્રસંગોમાંથી એમણે વાર્તા કથા કંડારી હોય એવું, દિલની વાતો. મારો ખ્યાલ છે કે 2 ભાગમાં આવેલું. પહેલો ભાગ તો મને દિલની વાતો જોયાનું સ્મરણ, વાંચ્યાનું સ્મરણ છે. અલગારી રખડપટ્ટી તો અમારા ભણાવવામાં પણ આવી ઘણી વખતે. જેમ એક સમયે વચ્ચેના ગાળામાં
વનાંચલ આજે પણ જયંત પાઠકનું વનાંચલ આજે પણ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને હોય છે. હલકારી રખડપટ્ટીનો પણ એવો એક સમય હતો. આ કથા આમ જોવા જઈએ તો કોઈ પ્રકરણોમાં વિભાજિત નથી, સળંગ લખાયેલી છે. એટલે આપણે એની પ્રકરણ પ્રમાણે વાત ન કરી શકીએ, પણ એ કેવી રીતે તૈયારી કરવા માંડી એમણે. દીકરીએ કહ્યું અને પછી એમણે દીકરીને પૂછ્યું કે તારી પાસે બચત છે એમ? તો દીકરીએ કહ્યું કે અમારી પાસે એવી કોઈ બચત નથી જે વર્ષના આખરે થોડા પૈસા બચે એમાં અમે નજીકનો કોઈ દેશ ફરી આવીએ. એટલે પછી રસિક ઝવેરી લખે છે કે શાબાશ દીકરી, તે પણ બાપનો વારસો બરાબર જાળવી રાખ્યો છે એમ. મેં પણ નથી બચાવ્યા અને તે પણ નહીં એમ. પછી મિત્રો, એમના એક મિત્ર ગયેલા ને એમને ભાનુ અને આનંદ મળેલા ને એમણે કહ્યું હશે કે બાપુજીને કહેજો કે આવે. અને પછી પેલા મિત્ર પૂછ્યા કરે કે ક્યારે જાઓ છો, અને અમની પાસે વ્યવસ્થા નહીં. પછી મુંબઈમાં એ રંગભૂમિ અને એના મિત્રો સાથે સંકળાયેલા, એટલે તહોમત નામું એવો એક ઇવેન્ટ એમણે યોજ્યો અને મધુકર રાંદેરિયા અને જ્યોતિન્દ્ર દવે અને એ બધાએ સાથે મળી, રજની પટેલ, એ બધા રંગકર્મીઓએ સાથે મળીને હું માનું છું કે એપ્રિલ 2065-66માં કદાચ એ ગયા, એના આગલા વખતમાં જ. અને પછી એમની પાસે એ નિમિત્તે જે કલેક્શન થયું એમાંથી એમણે વિદેશ પ્રવાસ આ રીતે જવાનું નક્કી કર્યું. અને પછી બધી ચાલી વસ્તુઓ. એ જમાનો હતો કે વિઝા, પાસપોર્ટ પણ ન કઢાવેલો હોય તો પાસપોર્ટ ને વિઝા ને પછી ટિકિટ ને એ બધી વસ્તુઓ માટે એમણે એક જગ્યાએ લખ્યું કે આપણે તો એવી કોઈ વ્યવસ્થા નહોતી એમ, કે કોઈ માર્ગદર્શન આપણને આપે એમ. પણ તે છતાં ઘણું સરળ હતું પ્રમાણમાં. અને આપણે જરાક આમાંથી નીકળીને વાત કરીએ તો એ એક એવો સમય હતો અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જવાનો, કે એ વખતે જવાનું પ્રમાણમાં જો પૈસા હોય તો સરળ હતું. અમેરિકામાં એ વખતે કેટલા બધા લોકો અહીંથી 1960થી 75ના ગાળામાં ગયા, અને ગયા પછી પોતાના 22 કુટુંબીજનોને એમણે 1-2 વર્ષમાં બોલાવી લીધા હોય. પણ ત્યાં અગવડો બહુ હતી. આજે ત્યાં સગવડો બહુ છે, પણ અહીંથી જવાનું અઘરું છે. પરિસ્થિતિઓ ઘણી બદલાઈ, ઇંગ્લેન્ડમાં પણ એ રીતે બદલાઈ. એટલે રસિક ઝવેરીનું જવાનું એટલું અઘરું નહોતું, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ. અને પછી દીકરીએ કહ્યું કે અમારું ઘર બહુ નાનું છે, એટલે 4 શર્ટ ને 2 પેન્ટ ને બ્રશ અને આટલું જ લઈ આવજો એમ. પણ રસિક ઝવેરી લખે છે કે મેં તો બહુ નિરાંતે બધી વસ્તુઓ મારા સ્વભાવ પ્રમાણે, એમના નામ પ્રમાણે એ રસિક જ છે, અને પછી કેવી રીતે બેગ તૈયાર કરી. અને પછી એ જમાનામાં આગબોટમાં જવાનું છે, જહાજમાં જવાનું છે, અને એ જહાજ ઓસ્ટ્રેલિયાથી આવે છે, અને પછી એમાં નીકળે છે. અને એ વખતે પહેલી વખતે જે અનુભવ કરે છે એના આલેખનથી કથા આમ તો શરૂ થાય. અને પછી બીજી વખતે કોઈ નિમિત્તે જાય છે ને બહુ ઝડપથી પાછા આવે છે. અને એના પછી 68ના અંતે એ પાછા આવે ત્યાંથી, અને પછી 69માં લખે છે. એ પણ મીનુ દેસાઈના કહેવાથી મુંબઈ સમાચારમાં આ કથા હપ્તાવાર પ્રગટ થાય છે, અને પછી એ રીતે છપાય છે. આમાં કેટલાક સરસ ચરિત્રો ઉપસાવેલા છે, ચરિત્રોનું આલેખન, એમાં એમની ભાષા. એવું પહેલું ચરિત્ર આપણને જે આમાં મળે છે આરંભે જ, તે અનુરાધાનું છે. એનો અંશ હું વાંચીશ એમ. અનુરાધાની આમ જોવા જઈએ તો એક આખી વાર્તા એક અહીં મળે છે જહાજમાં, અને પછી એ થોડા વખત પછી એમના ત્યાં લંડનમાં બાર્નેટ નામના પરામાં એ રહે છે, ત્યાં એ આવે છે, અને ત્યાં એની પરિસ્થિતિની આખી વાત કરે છે. ત્યાં એક કથા, ત્યાં જ એક અબ્રામ નામનો એક માણસ વાયોલિન વગાડે છે સવારે, એનું એક આલેખન આવે છે. ત્યાં જ અલ્હાબાદ રેસ્ટોરાં, એની બારીમાંથી અમને દેખાય છે કે એક કુટુંબ સ્ટ્રોબેરી વેચે છે. એ આખું કુટુંબ અને એનો પેલો માઇકલ નાનો છોકરો, એની જોડેનો એમને જે સંબંધ થાય છે અને વાત કરે છે, અને પછી ફરવા લે છે. એ મુદ્દો પણ આપણે થોડોક જોઈશું. એ સિવાય પણ બીજા પાત્રો છે એમાં. એટલે ચરિત્રોની ભૂમિકા એ એક રીતે એને જોઈ શકાય. અને બીજી વાત એ છે કે
આપણે ત્યાં જે વાત હોય છે પરદેશની, કે પરદેશમાં આવું આવું હોય છે એમ, અને ઘણા આપણા કેટલા બધા પ્રવાસીઓએ લખ્યું હોય તો દેશની બહુ ટીકા કરી હોય ભારતની, અને પરદેશના બહુ વખાણ કર્યા હોય. રસિક ઝવેરી આરંભે જ એ વાત કહે છે કે આપણા દેશમાં કેટલી બધી વસ્તુઓ સારી છે. 10 વર્ષે નૈનીતાલમાં રહ્યા તો ઉત્તર ભારત, હિમાલય, દક્ષિણ ભારત કે મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની એ વાત કરે છે કે કેટલા બધા રળિયામણા સ્થળો આપણે ત્યાં છે. કુદરતે ત્યાં પણ સૌંદર્ય આપ્યું છે, ઇંગ્લેન્ડમાં એમ અહીં પણ આપ્યું છે, એની વાત કરે છે. બીજી એક વાત એ કરે છે કે આપણે ત્યાં શિસ્ત નથી ને ગંદવાડ છે ને લોકો આવા છે ને એ બધું, તો એની સામે એ પણ બતાવે છે કે ઇંગ્લેન્ડમાં પણ આટલી બધી વસ્તુઓ છે એમ. નારીઓની સ્થિતિ વિશે પણ એ વાત કરે છે. રંગભેદની સ્થિતિ, આપણે ત્યાં જેમ અસ્પૃશ્યતાનો સમય, એમ ત્યાં રંગભેદ, અને રંગભેદ તો આજે પણ યુએસમાં હોઈએ કે યુકેમાં હોઈએ, રંગભેદ આજે પણ છે, અને એ જરા જુદી રીતે અભિવ્યક્ત થાય. જેમ આપણે અમુક લોકોમાં નથી ભળતા કે અમુક લોકો નથી ભળતા, એમ ત્યાં પણ પેલો માણસ આપણને કશું કહે નહીં એમ, વાત પણ કરે, પણ એની અંદર, એની ભીતરમાં પેલો ભાવ પડેલો હોય એ વાંચી શકાય. બહુ ઓછા લોકો, આપણે વિદેશમાં હોઈએ તો બહુ ઓછા લોકો ત્યાંના આપણા ત્યાં આવે, અને આવે તો પણ એમના ત્યાં તો ભાગ્યે જ બોલાવે, એવી પરિસ્થિતિઓની વાત પણ એમણે આ કથામાં કરેલી છે, આ એમની અલગારી રખડપટ્ટીમાં. અને ત્યાંના કયા કયા સ્થળોમાં ફરે છે, કેવી રીતે રહે છે, જાજી કોઈ વાત આમ તો છે નહીં કે બારનેટમાં રહે છે ને દીકરી અને જમાઈ તો સવારે જોબ પર જવા નીકળી જાય, એમને બધું બતાવી દે, અને પછી એમને એ પોતે લંડન નજીક થાય એટલે ત્યાં સુધી બારનેટમાં રહે છે, ને ત્યાંથી એક ટ્યુબ ટ્રેનમાં એ નીકળે ટિકિટ લઈને, અને પછી અમુક જગ્યાએ રેસ્ટોરાં હોય, ફરે, અને પછી પાછા પણ આવી જાય. ઘણી વખતે ત્યાં બપોરના લંચમાં દીકરી અને જમાઈ મળવાના હોય, એ પાછા બળે અને પાછા લંચ કરીને છૂટા પડે. અને રસિક ઝવેરી પોતાની દૃષ્ટિથી ઇંગ્લેન્ડને જુએ, લંડનને જુએ, શનિ રવિ હોય તો નજીકની જગાઓમાં ફરી આવે. 2 વખત ગયા એમાં એમને ઇટાલી, સ્વિટ્ઝરલેન્ડ અને એવા 2-3 બીજા દેશો નજીકના, એમાં પણ ફરવાનું થયું. પણ મોટા ભાગે એ ઇંગ્લેન્ડમાં જ વિશેષ રહ્યા. લેન્કાસ્ટર ગયા, ગ્લેસ્ગો અને એડિનબરો ગયા, વર્ડ્સવર્થનું લેક ડિસ્ટ્રિક્ટ પણ એમણે જોયું. એ બધી વાતો પણ આમાં છે. પણ આજે 3-4 મુદ્દાઓ જે છે કે આની રમૂજી શબ્દ ન વાપરીએ, પણ રમતિયાળ શૈલીમાં એમણે જે વાત કરી, એ રમતિયાળ શૈલી, એ શૈલીમાં કરુણ કેવો છે, ઘણી જગ્યાએ આપણી આંખ ભીંજવે એવા કરુણનું આલેખન એમણે સહજ રીતે કર્યું છે. બીજી એક વાત, એ ભલે આપણે એમને, એ પોતે લેખક નથી એમ કે, પણ આપણે એમનું ગદ્ય વાંચીએ આનું, અને એ ગદ્યમાં ખાસ મેં કહ્યું કે આમના ચરિત્રો વિશે વાંચીએ, ચરિત્રોનું આલેખન વાંચીએ, સ્વભાવોક્તિ અલંકાર દ્વારા એમણે જે વાસ્તવની છબી, મનુષ્યની છબી ઉપસાવી હોય, એ કેટલી આકર્ષક છે, અને કેવી ગતિથી એમણે લખ્યું છે, એનો એક અંશ હું આરંભે વાંચું એમ. કેબિનમાં ગોઠવાઈ ગયા પછી લખે છે કે કેબિનના એકમાત્ર સાથી ભાઈ તે પ્રેમ દિવાન, એ પ્રવાસ રીઢા હતા. એમની આ 4થી વિલાયત જવાની સફર હતી. ધંધાના વધુ વિકાસ માટે વારંવાર પરદેશ જતા. ઠંડા કલેજે એમણે કહ્યું કે માઇક પર આવી જાહેરાતો તો થયા જ કરે. એટલે અગાઉ જાહેરાત થઈ હશે કે તમારું રજિસ્ટ્રેશન કરાવી જાઓ, ડોક્યુમેન્ટ્સ બતાવી જાઓ. એટલે એ કહે છે કે જાહેરાતો તો થયા જ કરે, એમ ઉતાવળ કરીને દોડવાની જરૂર નથી. છેવટે બાકી રહેલા ઉતારુઓના નામ પોકારશે ત્યારે આપણે નિરાંતે જઈશું. હમણાં તો ખાસી લાઈન લાગી હશે, આરામ કરો. આની સામે તમે જુઓ કે એ આરામ કરો એમ કહે છે, અને પછી રસિક ઝવેરીનું આખું એક ચિત્ર કેવી રીતે ઉપસે છે. એટલે મેં સામાન સરંજામ વ્યવસ્થિત કર્યો, કપડાં સંદૂકમાંથી કાઢી અલમારીમાં ગોઠવ્યા, ગુલાબના ફૂલોને ફૂલદાનમાં સજાવ્યા,
પત્નીનો અને પૌત્રનો ફોટો ટેબલ પર નજરે પડે એમ ગોઠવ્યો. તન અને મન જાણે થાકી ગયા હતા, એટલે ખુશ્બોદાર તમાકુવાળું પાન જમાવી અને હું તળાઈમાં લાંબો થયો. ક્યાંય સુધી અન્યમનસ્ક ભાવે પડ્યો રહ્યો. હવે જાણે બીજો એક સંદર્ભ, હોમ સિકનેસ જાણે શરૂ થઈ ગઈ. મુંબઈનો આખો માનવ મેળો નજર સામે તરવરવા લાગ્યો. અત્યારે સૌ ઘરે પહોંચીને મારા પ્રવાસની જ વાત કરતા હશે. નાનો અજય શું કરતો હશે? એની કેવી એક ભોળી આગવી બાળ દુનિયા છે નહીં? ભવનમાં નવા નાટકોના રિહર્સલ ચાલતા હશે. કુટુંબમાંથી પાછા ફરી મુંબઈમાં ભવનમાં નવા નાટકોના રિહર્સલ ચાલતા હશે. ચોપાટીની રેતી પટ પર લોકો ભેળપૂરી ખાતા હશે, ભિખારીઓ ભીખ માગતા હશે, લાલ ભડક બસો દોડતી હશે અને મોટરના હોર્ન વાગતા હશે. તમે જુઓ કે આમાં નવું કશું નથી, પણ એક શહેર આપણી સામે આ રીતે ઊભું કરે છે. પરદેશની ધરતી અને ત્યાંના લોકો કેવા હશે, ત્યાંની રીત રસમો કેવી હશે, અને આ જહાજી સૃષ્ટિ એમાં સફર કેવી નીવડશે, એમ ક્યાંયથી ક્યાંય મન માકડું નાચવા માંડ્યું. તો આ એક જ પેરેગ્રાફમાં એ આપણને ક્યાં ક્યાં ફેરવે છે તે વસ્તુ. પછી આગળ કહે છે કે પહેલી પંગત તો ભોજનમાં પેલા બાળકોની જંજાળવાળાના હોય એ લોકો જાય. પંગતમાં અમારે બીજી પંગતમાં 8 વાગે ડિનર પર જવાનું હતું. ફરીથી રસિક ઝવેરી દેખાય. શેવિંગ પતાવી ઠંડા પાણીથી તાજગીભર્યું સ્નાન કર્યું. મેં થકાવટને ખંખેરી લીધી. કપડાં બદલી સૂટ ચડાવી હું ડાઇનિંગ રૂમમાં પહોંચ્યો ત્યારે જમણને હજી 10 મિનિટની વાર હતી. પણ એ આખો હોલ જુએ છે, 500-600 માણસો બેસી શકે એવડો હોલ ખાલી જુએ છે, અને પછી કોઈ એક વ્યક્તિને પ્રવેશતી જુએ છે. એ અનુરાધા છે. એનું વર્ણન આ રીતે આવે છે. 5 પળ પછી એક અત્યંત સોહામણી યુવતી હોલમાં દાખલ થઈ. રૂપ સ્વયં જાણે રૂપાળું બનીને આવ્યું હોય એવું કોઈ ઉર્મી કાવ્ય જેવું. રૂપ સ્વયં જાણે રૂપાળું બનીને આવ્યું હોય એવું કોઈ ઉર્મી કાવ્ય જેવું. હવાને મધુરપથી ભરી દેતું એનું સરળ સ્વચ્છ સૌંદર્ય અત્યાર સુધી ખાલી ખાલી ઓરડામાં જાણે છવાઈ ગયું. બધું ખાલી દેખી એક પળે અચકાઈ. પછી હેડ સ્ટુઅર્ટ એની સાથે વાત કરી. એ ટેબલ નંબર 50 તરફ જ વળી મારી નજીક આવી. પછી એને ઊભા થઈને આવકારે છે. એકબીજાની ઓળખ. અનુરાધા ખૂબ લાવણ્યમયી હતી. એની દેહ રેખા, કેશ, હોઠ, લલાટ, આકાર, છટા, ઢબ, શૈલી ગમે ત્યાં એક નજર જરાક ઠરે અને એ નજર ત્યાંથી પાછી ન ફરે, ન ફરી શકે. એની નાની નાસિકામાં જે ગર્વ હતો, તેજ કિરણ જેવું પ્રતાપી રૂપ હતું. એ જોનારને એક પ્રકારની શેહમાં આંજી દે એવું હતું. પ્રમાણબદ્ધ આકર્ષક રૂપને એણે સ્લેક્સ અને સ્વેટરમાં લપેટ્યું હતું. હું વાતે વળગ્યો, મિસ મહેતા. એટલે પછી એ કહે છે કે હું પણ ગુજરાતી છું ને, આપણે ગુજરાતીમાં જ વાત કરીએ. અને પછી એ હોલમાં જે લોકો આવ્યા એનું પણ વર્ણન. થોડી વારમાં આખો હોલ પેસેન્જરોથી ભરાઈ ગયો. સ્ટાર્ચ કરેલા કડક કપડામાં સજ્જ પૂતળા જેવા સ્ટુઅર્ટો ડાઇનિંગ હોલમાં પીરસી રહ્યા હતા. બેરા સ્ટીમર ઓસ્ટ્રેલિયાથી આવતી હતી. જુદા જુદા દેશના, જુદા જુદા મિજાજના, જુદા જુદા રંગના સેંકડો માણસોનો એ ભોજન મેળો હતો. રંગબેરંગી આંખોની જાણે મિજલસ જામી ગઈ. પછી જે આંખોનું વર્ણન આવે છે, નશાથી ચૂર લાલ આંખો, આકાશ જેવી ભૂરી આંખો, કાળોતરા નાગ જેવી કાળી આંખો, મોરપીંછ જેવી નીલ આંખો અને પાનેતરના રંગ જેવી પીળી આંખો, ફુદીનાના અર્ક જેવી લીલી આંખો. જ્યાં જુઓ ત્યાં બસ અનેક રંગી આંખો એકબીજાની સાથે ટક્કર લઈ રહી હતી, એકબીજાને માપી રહી હતી. પછી જમવાનું ચાલે, વાઇનના બોટલ ખુલે, એની બધી વાત કરે છે. જાંબુડિયા રંગના આસવથી ભરેલા વાઇન ગ્લાસ ટકરાવતા હું બોલ્યો, ટુ અ વેરી પ્લેઝન્ટ વોયેજ.
જમવાનું પૂરું કરી અમે ડેક પર ગયા અને ત્યાં જ દરિયાનું વર્ણન જે છે ડેક પર જહાજનું રાતનું, ચાંદની રાત હતી, દરિયો શાંત, જહાજ સરકતું હતું, આકાશ એટલું ચોખ્ખું હતું અને એની ભૂરાશ એટલી મુલાયમ હતી કે શુદ્ધ ચોથની ઉજાસભરી ચાંદનીથી ભલે આખું નભોમંડળ ઓપતું હતું છતાં ઉત્તરની ક્ષિતિજે સ્થિરતાથી ચમકતો ધ્રુવ અને એની આસપાસ અજવાળું પાથરી ફર્યા કરતી શર્મિષ્ઠા સાવ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ચારેકોર બસ વિરાટ અનંત ગેબની ગોઠડી કરતાં જળરાશિ સિવાય બીજું કશું જ દેખાતું નહોતું. અમે કઠરડાને અઢેલી ચાંદનીમાં ચમકતા આસમાની રૂપેરી અફાટ સાગર જળને જોતા હતા. એટલામાં પ્રેમ દીવાન આવ્યો અને પછી અમને નાચવા લઈ જાય છે, એનું આ લેખન છે. એ ત્યાં પહોંચે છે ને પછી દીકરીના ત્યાં રોકાય છે ને મેં કહ્યું એમ રોજે રોજ એકલા અને શનિ રવિમાં દીકરી જમાઈ સાથે બધે ફરે છે. અને ત્યાં એક દિવસે અનુરાધાનો ટ્રંકોલ આવે છે ને સામાન્ય રીતે ટ્રંકોલ આવે એટલે ચિંતા થાય. એ જમાનામાં ફોનની આટલી સુવિધાઓ નહોતી, ઘણી વખત રાહ જોવી પડે, એટલે ઇમરજન્સી હોય તો અનુરાધાએ કોઈ જગ્યાએથી ટ્રંકોલ કરેલો અને એને આવવું હતું, ત્યાં એની વ્યવસ્થા હોટેલમાં કરવાની હતી, પણ પછી આ લોકો એમના પોતાના ઘરે જ એની વ્યવસ્થા કરે છે. રાત્રે અમે મિડલસ જમાવી. એ શનિવારની રાત્રે અમે શેમ્પેન પાર્ટી ગોઠવી. બપોરે રાધા નહાતી હતી, હું આનંદ અને ભાનુ વાતે ચડ્યા. ભાનુ કે ભાઈ કહો ન કહો પણ રાધાના મનમાં કંઈ ખૂબ મોટો ખટકો છે, દિલમાં જાણે દુઃખ ભોકાયા કરે. એટલે મેં કહ્યું એમ કરીને એ કહે છે કાંઈ દુભાતી નથી, હસે છે, બોલે છે, હરે છે, ફરે છે, ડ્રિંક્સ લે છે, આનંદ કરે છે, ખાસી મોજમાં છે. એટલે ભાનુ કહે છે એ જોવા માટે તો સ્ત્રીની આંખ જોઈએ, તમને એ નહીં સમજાય. પછી કહે છે કે રાત્રે મિડલસ જમાવી. આનંદ સરસ મજાનો ઇટાલિયન વાઇન લાવ્યો હતો. જમવા સાથે વાઇનની લિજ્જત માણતા માણતા વાતો વહેતી થઈ. ડિનર પતી ગયા પછી રાધા ભાનુને કહે છે કે તું કંઈક ગા. ભાનુએ ગાયું અને વાતાવરણમાં સંગીતનો આનંદ ઘૂંટાવા લાગ્યો. આ વર્ણનોમાં આપણે એક વસ્તુ જોઈએ છીએ કે રસિકભાઈ એક અમુક વર્ગના માણસ છે, એમને નાટકોમાં, સંગીતમાં, ખગોળ વિદ્યામાં કેટલો બધો રસ છે. એટલે એક માણસનું વ્યક્તિત્વ એ પોતે પોતા વિશે કશું નથી કહેતા, પણ જ્યારે એ આલેખન બીજા વિશે કરે છે ને એની જોડે વસ્તુઓ ગૂંથે છે ત્યારે પ્રવાસ લેખકનો એના વ્યક્તિત્વનો પરિચય પણ આપણને થાય. એટલે સંકોચ સાથે ભાનુએ ગાયું અને પછી એને કહે છે કે તું પણ ગા આવે. તો થોડી વાર એણે કહ્યું કે પછી એમ. ભાનુએ રેડિયોગ્રામ પર વિલાયત ખાની પીલું ઠુમરીની સિતાર વાદનની ચૂડી ચડાવી. અનુરાધા શેમ્પેનની બાટલી સાથે લાવી હતી. એ આનંદે ખોલી, ગ્લાસ ભરાયા. ખાં સાહેબના સિતારમાંથી સરકતી ઇશ્ક લહેરીઓ શેમ્પેનમાં સમરસ થઈ ને આ સૌને પ્રેમના રસાયણનો પટ દઈ રહી હતી. સંગીત, સાજ અને શરાબના ત્રિભેટે હવે દર્દે દિલ દઈને વહેતી હતી. સિતાર શમી ગઈ અને રાધાએ ગીત ઉપાડ્યું. ચલી રાધે રાની અખિયન મેં પાની, અપને પ્રીતમ સે મુખ મોડ કે. એની કજ્જલ શામ આંખોમાંથી જાણે નર્યો વિષાદ ટપકતો હતો. સ્વર સૃષ્ટિ સંકેલતા તો આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. 5 પળમાં એ સ્વસ્થ થઈ ગઈ, હસવા લાગી. ભાનુ કે એમ હસીને વાત ઉડાવ નહીં રાધા, શું વાત છે કે. ભાનુએ પૂછ્યું પ્રીતમ સે મુખડા મોડવાની વાત તું આવી ત્યારથી મારી આંખમાંથી એ તો ડોકિયા કરે છે. મને ના બનાવતી હો. ના કહેવું હોય તો તારી મરજી, પણ કહીશ તો મન હળવું થશે. રાધા કહે છે ખરી વાત છે તારી. હૈયામાં વાત સંગરીને જાણે ખૂબ ભાર લાગે છે. એ અંતરગોઠ તારા જેવી સખી અને ભાઈ આનંદ જેવા સ્વજનો પાસે નહીં ઠાલવું તો બીજા કોને કહીશ. અતીતના સ્મરણોને મમળાવતી હોય એમ એ થોડી વાર મૂગી રહી. આ બધી આમ જોઈએ તો નાટ્યાત્મક ક્ષણો છે. આપણી આંખ સામે દ્રશ્યો આવે છે. અતીતના સ્મરણોને મમળાવતી હોય એમ એ થોડી વાર મૂગી રહી, પછી બોલી
હવે આ જે વસ્તુ છે તે આપણું સમાજ જીવન છે, આપણો સંસ્કારનો હિસ્સો છે. એનું આલેખન, આમ વાત તો રાધાની છે, એ પોતાની વાત કરે છે, પણ એમાંથી ઉપસે છે એક સમાજનું ચિત્ર. ભારતીય સમાજ, ભારતીય નારી ઘરથી દૂર દૂર મા બાપ અને ભાઈ બાંડુને છોડીને આ પારકા પરદેશમાં આવી છું. આ પારકા પરદેશમાં આવી છું. ઘણું ઘણું ભૂલવા, હોપ એન્ડ ફર્ગેટફુલનેસ, આશા અને વિસ્મરણ, આની અણમોલ ભેટ ઈશ્વરે માનવ જાતને બક્ષી છે. સમયના વહેણમાં બધું ઓસરી જશે, અંતરનો અજંપો દૂર ન થાય ત્યાં સુધી ખૂબ લાંબો સમય હું જર્મનીમાં રહેવાની છું. છબી કલાની મારી સાધનામાં દરબાઈ જવાની છું. પછી એણે કહ્યું, હું એક યુવાનના પ્રેમમાં હતી. એ મારા પ્રેમમાં મસ્ત હતો. હું એને દિલથી ચાહતી, એનો આદર કરતી. અમે હળતા મળતા, સ્નેહ સૃષ્ટિમાં અથડાતા, એકબીજામાં લીન હતા. એ ન હોય ત્યારે મારી એક એક પળ બેચેનીમાં વીતતી. એક વખત જુહુના સાગર તટે અંધારી તારામઢી રાત ઓઢીને અમે બેઠા હતા. એણે મને કહ્યું, રાધિકા, મારે એક એકરાર કરવાનો છે. આપણા મિલન પહેલા હું એક કિશોરી સાથે પ્રેમ કરી ચૂક્યો છું. મેં કહ્યું, આપણા મિલન પહેલાની કોઈ વાત મારે સાંભળવી નથી. તું જેવો મેં તને ઓળખ્યો છે એવો જ સદા મારો બની રહે, એટલું મારા માટે પૂરતું છે. એ મારો પ્રિયતમ હતો. એના વિના હું જીવી શકું એમ નહોતી. એની આગલી પાછલી મારે સાંભળવી નહોતી. ઉલટું એના નિખાલસ એકરાર પછી તો એ મને વધુ વહાલો લાગ્યો. લગ્ન આડા 2 મહિના બાકી રહ્યા હતા ત્યારે એણે મને ફરી એક દિવસ કહ્યું. આ આખી વાત એકદમ જુદી છે કે આવું હોઈ શકે એમ. એટલે આ કથા મેં એટલા માટે આખી આમ વાંચવાની મને ગમ્યું કે એટલા માટે કે એક વાર્તા છે એમ, અને વાર્તામાં જે વળાંક આવે ને પછી જે અંત એનો. એક વખત જુહુના સાગર તટે અંધારી તારામઢી રાત ઓઢીને અમે બેઠા હતા. ફરી બેઠા એની આગલી પાછલી મારે સાંભળવી નહોતી. ઉલટું એના નિખાલસ એકરાર પછી એ મને વધુ વાળલું લાગે. લગ્નને આડે 2 મહિના બાકી હતા ત્યારે એણે મને ફરી એક દિવસ કહ્યું, પ્રિય, યાદ છે તને? એક દિવસ મેં પેલી કિશોરી વિશે કહ્યું હતું. મેં એની વાતને અડધેથી જ કાપી નાખતા કહ્યું, એ વાતની તો ચોખવટ આપણે થઈ ગઈ છે ક્યારની. એ વાત તો પતી ગઈ, હવે એનું શું છે? એણે કહ્યું, ના, ચોખવટ નથી થઈ. મેં તને કહ્યું હતું કે હું એના પ્રેમમાં હતો, પણ એ વાત સાચી નથી. આ સાંભળજો. તારા સિવાય રાધિકા બીજા કોઈ સાથે મેં પ્રેમ કર્યો નથી. તે દિવસે માત્ર મજાકમાં, વાત આ છે, તે દિવસે માત્ર મજાકમાં તારા મનનું પારખું લેવા જ એ વાત મેં જોડી કાઢી હતી. એણે આટલું કહ્યું અને મારા અંતર તમમાં કોઈએ કટારી ભોંકી દીધી. એવી તીવ્ર વેદના થઈ આવી. મેં એને કહ્યું, અરે અરે, તે આવું કેમ કર્યું? આવું તું કેમ કરી શક્યો? આ બધી વાતો તે મને ના કહી હોત તો શું બગડી જવાનું હતું? અને એ કંઈ કહે, કંઈ દલીલ કરે એ પહેલાં હું ઊભી થઈ અને ચાલી નીકળી. એણે મને મળવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, અનેક ફાંફા માર્યા, પત્રો લખ્યા, વિનવણીઓ કરી, માફી માગી, પણ હું કદી એને મળી નથી. અંતરની વેદનાઓના તમામ સરંજામ સંકેલીને સાથે લઈને હું આજે દૂર દૂર અહીં પારકા પરદેશમાં આવીને વસી છું. મારા માવતર મારા દિલને સમજે છે અને હવે તો હું કંઈ સ્વસ્થ થવામાં છું. પણ આજે પેલું ગીત ચલી રાધે રાની ગાયું અને ફરી અંતરશૂળ દિલમાં અજંપો વેરી ગયું. તમારી સાથે દિલ વાત કરવાનું મન થઈ આવ્યું ભાઈ. તમે જ એક દિવસ નહોતું કહ્યું? રસિકભાઈને કહે છે, એની ફાધર વુડ બી પ્રાઉડ ઓફ ડોટર લાઈક યુ, એટલે મેં આટલી વાત કરી. થોડી પળો સરકી જાય છે અને પછી રસિકભાઈ એને પૂછે છે કે રાધા મારી દીકરી, તારા મનની આ ગૂઢ વાત સાંભળવા જેટલા અમે પ્રિયજન થઈ શક્યા એ તો બરાબર છે, પણ તને બીજી યુવતી વિશે વાત કરીને ત્યારે તે એને અપનાવવા તું તૈયાર હતી. તો પછી એણે જ્યારે તને કહ્યું કે તારા સિવાય અન્ય કોઈ સાથે એણે પ્રેમ નહોતો કર્યો, ત્યારે એનો સ્વીકાર કરવામાં અંતરાય શા માટે નડ્યો? એ વાત મને સમજાઈ નહીં.
એટલે રાધા બોલી કે એક નારીના મનની એ વાત કદાચ તમને ન સમજાય ભાઈ. મારી સાથેના મિલન પહેલાં એણે ગમે તે કહ્યું, એનું કંઈ ખાસ મહત્ત્વ મારે મન નહોતું અને નથી. એની અંગત વાત થઈ. પણ મને ઓળખ્યા પછી મારી સાથે મનમેળ કર્યા પછી, મારી સાથેના સ્નેહનું બંધન સ્વીકાર્યા પછી અંતરની સૂક્ષ્મતમ લાગણીઓને છંછેડવા મારા મનનું પારખું લેવા માત્ર મજાક કરવા ખાતર જે પુરુષ આટલી સહજ રીતે જુઠ્ઠું બોલી શકે એ છલનાને હું કેમ સાંખી શકું? સ્ત્રીઓનું દિલ તો દિલરૂબાના તાર જેવું નાજુક હોય છે. એની મુલાયમતાને અણઘડ રીતે છેડો તો એ નંદવાઈ જાય. પછી એમાંથી નિર્ભેળ સંવાદ કદીએ ન સર્જાય. મારી વાત તમે સૌએ પ્રેમથી ધીરજથી સાંભળી, એથી મારો હૈયાભાર હળવો થયો. ને પછી તરત કહે છે, હમણાં 12 વાગશે, નવો દિવસ શરૂ થશે અને 2 દિવસ પછી તો હું તમારા સૌથી વિખૂટી પડી જઈશ, પેલી આકાશી વાદળીની જેમ. ચાલો હવે આનંદ વાતો કરીએ. રંગભેદની વાત એ કરે છે કે લંડન જતા પહેલા ગોરી ચામડીના આ દેશમાં કાળી ચામડી પ્રત્યે જે સૂગ ભરી છે, અનેક વાતો એની સાંભળી હતી. કંભાગ્ય ગણો કે અકસ્માત ગણો, ગમે તે કહો, અંગત રીતે મને આ દિશામાં એકે અનુભવ કડવો ન થયો. પણ રંગભેદ ત્યાં ગજબનો છે. અંગ્રેજને મન વેસ્ટ ઇન્ડિઝ, જમૈકા, હબસી, હિન્દુસ્તાની, ચાઇનીઝ, સિંગાપુરી અને જાપાનીઝ એ બધા જ ધોળી ચામડીની છાપ વિનાના કલર્ડ પીપલ. કોઈ તમને ભલે મોઢેથી કંઈ કહે નહીં, તમારું છતરાયું અપમાન ન કરે, તમારી સામે કતરાતી આંખે જુએ પણ નહીં, પણ ત્યાંની હવામાં તમને રંગભેદની ગંધ આવે અને આવે જ. આવકારની ઉષ્માનું વાતાવરણ ન વર્તાય. સ્વતંત્રતાના 2 દાયકા પછી આજે આપણે ત્યાં અમુક વર્ગ પ્રત્યેની સૂગ ઠેર ઠેર ગંધાય છે. એના જેવું કંઈક આ પશ્ચિમી રંગભેદનું પણ આપણે સમજવાનું છે. અમેરિકામાં મેં કેટલાક ઇન્ટરવ્યૂ કરેલા. કાપડિયા સાહેબ, મધુસૂદન કાપડિયાએ સોંપેલું કે ગુજરાતીના જુદા જુદા ક્ષેત્રોમાં સફળ થયેલા માણસોના ઇન્ટરવ્યૂ કરીએ. અને એમાં એક ડૉક્ટર દંપતી વડોદરાનું ન્યોર્કની નજીકના એક પરામાં રહે ને ત્યાં ત્યારે એમણે સુલોચનાબેન એમનું નામ, એ ડૉક્ટર હતા, એમના પતિ ડૉક્ટર, બંને જુદી જગ્યાએ કામ કરે ને એમને મેં જ્યારે આ પ્રશ્ન પૂછેલો ત્યારે એમણે એ વાત કહેલી. એ વાત જૂની નથી, 2018માં એમણે મને એ વાત કરી એમ. અને એમણે પણ એ જ વસ્તુ કહેલી કે એ પોતે બાળકની મા બનવાના હતા ને ગાયનેક હતા ને હોસ્પિટલમાં જે કામ કરતા એ ગાયનેકની હોસ્પિટલ હતી. અને જ્યારે એમને બાળક આવવાનું હતું એ દિવસોમાં પણ એમની રજા મંજૂર કરવામાં ન આવી એમ. ક્રિસમસના કેવા દિવસો હતા એટલે બીજાને રજા આપી એમ. અને પછીથી જે દિવસે એમને પીડા હતી શરૂ થવાની, ત્યારે પણ એમને એક ડિલિવરીનું કામ સોંપવામાં આવ્યું. એમને બીજા ડૉક્ટરો કરતાં ઓછો પગાર આપવામાં આવતો એ વાત એમણે કરી. અને પછી ડિલિવરી કર્યા પછી એમની પોતાની પ્રસૂતિ થઈ, દીકરી આવી. અને પછી એ જે વર્ણન કરે છે ને એ બહુ આપણને ધ્રુજાવી દે એવું હતું કે એ દિવસે એમના પતિ કોઈ કોન્ફરન્સમાં કેમ હશે અને એ કહે છે કે હું મારી દીકરીને લઈને ગાડી ચલાવીને હું ઘેર આવીને દીકરીને મેં ગાડીમાં આમ મૂકી રહેવા દઈ અને મેં ઘર ખોલ્યું એમ. મને આવકારનારું, મારી દીકરીને આવકારનારું ત્યાં કોઈ નહોતું એમ. એની સામે તમે જુઓ ભારતમાં હોય તો શું હોય એમ, મા બાપના ત્યાં હોય અને કેવી વસ્તુ હોય. તો એમણે એ વખતે કહેલું કે પરદેશ આવવાની વાત એની જગ્યાએ બરાબર છે. અને છતાં એ વર્ષો વીતી ગયા એ વાતને પછી મેં એમને પૂછ્યું કે તમે પાછલી જિંદગીમાં પાછા ગુજરાત આવીને રહેવા માગો છો? ત્યારે બચુભાઈ એમના પતિ એમણે એમ કહ્યું કે મારે તો આવવું જ છે ને, વડોદરામાં જ રહેવું છે એમ. પણ બેને એમ કહ્યું કે ના, હું ફરીથી ત્યાં આવવાનું પસંદ ન કરું. કેમ? તો એમણે જે બહુ જાણીતા કારણો કહો કે જે એમ કે
ત્યાં ઘોંઘાટ હોય ને ગંદકી હોય ને લોકો આવા હોય ને, એટલે વ્યક્તિત્વ કેવા છે એ વસ્તુ હું કહું છું, અને એ અનુભવ એમને ત્યાં પણ થયો છે. પણ લોકો કેવા બની જાય છે એની વાત એમણે કરી, એક બીજા પ્રસંગે કરી, કે હું ટ્યુબ ટ્રેનમાં લંડન જતો હતો. ભીડ હકડે ઠઠ. એક હપસી બેઠેલો, અંગ્રેજ બાઈ ઊભી હતી. પેલાને કહે, ઉઠ, ઊભો થા, મારે બેસવું છે. કાળિદાસનું તો રૂવાડું એ ના ફરકે. સ્થિત પ્રજ્ઞની જેમ બેઠો રહ્યો. બાઈએ માંડ્યું એને ભાંડવા. કડવા વેણનું જાણે ખાબોચિયું ભરાઈ ગયું. ગાળોનો ખાળકુઓ ઠલવાતો ગયો. એ ગોરીબાઈ ગાળો દે છે પેલાને. ગાળોનો ખાળકુઓ ઠલવાતો ગયો અને મારી બાજુમાં બેઠેલા એક સજ્જનનું લમણું તપી આવ્યું. એ હતા રંગની પીછી મારેલા જણ. એનું લોહી તપ્યું ને જીભ એમની સળવળી. એ કે, યુ બ્લડી બીચ, વોટ ડુ યુ મીન? તારા બાપાનું ઘર છે? આ અમારું એ સાસરું છે, ખબરદાર. જાજી લપછપ કરી તો ટાંટીઓ જાલીને બહાર ફેંકી દઈશ. મોં સંભાળીને વાત કરજે. એક ગોરીબાઈને એક જે ગોરો નથી એવો એક માણસ અપસી કહે છે. ડબ્બો 80% ગોરાઓથી ભરેલો, પણ કોઈ ચૂં કે ચા ન કરે. સૌ બેઠા બેઠા તમાશો જોયા કરે. બાઈની લૂલી બોલતી બંધ થઈ ગઈ. પછી એક હરફ પણ એના મોંમાંથી ન નીકળ્યો. ઉતરવાનું સ્ટેશન આવ્યું અને ચૂપચાપ ઉતરી ગઈ. નવાઈની વાત તો એ નીકળી કે મારા શાખ પડોશી હતા, શુષા પૈસા 4 વાળા એક ગુજરાતી ભાઈ, છગનભાઈ એમનું નામ. એવો જ એક બીજો પ્રસંગ અભરામનો છે. ભજવૈયો. એક વહેલી સવારે આ લોકો 3 વાગે લંડન નીકળે છે જવા, કેમ કે ત્યાં વહેલી સવારે શાક માર્કેટ હોય, નાસ્તા મળતા હોય ને એ બધા માટે નીકળે છે વહેલા, કે બેસીશું અને પછી રેસ્ટોરન્ટમાં બધું પરવારીને આવીશું. એટલે ગાડી પાર્ક કરી. એટલામાં હવામાં લહેરિયા લેતા વાયોલિનના સૂર સંભળાયા. વાયોલિનના સૂર અમારા કાન ચમકી ગયા. ગાડીમાં જ બેસી રહ્યા અમે તો. ભાનુએ પૂછ્યું, ભાઈ, ડુ યુ હિયર વોટ આઈ હિયર? સાંભળ્યું તમે? ફૂટપાથ પર આસન જમાવી કોઈ મસ્ત ભજવૈયો પોતાની ધૂનમાં ગીત છેડી રહ્યો હતો. એના સાજમાંથી એ નિપજાવી રહ્યો હતો બિલાસખાની તોડીનો કરુણમય આલાપ. અંતરને વલોવી નાખે એવી તીવ્ર વેદનાથી એ પરોઢ પહેલાના પ્રહરને છંછેડી રહ્યો હતો. થોડી વારે એ વેદના ખુદ પોતાનાથી ન જીરવાતી હોય એમ તોડીનું રૂપ સંકેલીને એણે ઉપાડ્યો અહીર ભૈરવ. હવા, ઝાડ, પાન, પશુ, પંખી અને ભાગલી રાતની નિસ્તબ્ધતાએ ડોલી ઉઠી. પળભર તો ભ્રમ થયો, જાણે મુંબઈમાં જ કોઈ મહેફિલમાં બેઠા છીએ. એણે પાછો ભૈરવ આદર્યો ને અમારાથી ના રહેવાયું. મોટરમાંથી નીકળી અમે ફૂટપાથ પાસે સરક્યા. દાઢી વધી ગયેલી, માથે પી કેપ અને ઓવરકોટથી લદાયેલો એવો કલાકાર આંખો મીચી એની ધૂનમાં સાજના નાજુક તારને કોઈ દુલ્હન સાથે પ્રેમ કરતો હોય એવા દુલારથી જાણે પંપાળી રહ્યો. આ છે રસિક ઝવેરી. અમે ફૂટપાથ પર જ જમાવ્યું. અહીંયા આવી ભાગતી રાતે એકલો બેસીને તોડી ભૈરવના ભેદ ઉકેલનાર કોઈ છે એ ખ્યાલે અંતરનું કુતૂહલ સળવળી ગયું. એકાએક ભાનુથી બોલાઈ જવાયું, વાહ વાહ. એ અવાજના અણસારે પેલા એ ગજ થંભાવી અમારી સામે જોયું. ઘણા વખતે કોઈ સ્વજન મળ્યું હોય એવી ખુશીની ખુશ્બોથી એનો ચહેરો જાણે મહેકી ઉઠ્યો. રાગ સંકેલાયો. એટલે અમે ત્યાં બેઠા બેઠા જ વાતે વળગ્યા. એનું નામ અભરામ, વતની કરાચીનો. ત્યાં આમ તો ટાંગો હાંકતો અને સાથોસાથ બેન્ડવાળા સાથે નાતો. અબુ મિયા એના ઉસ્તાદ, એમની પાસે વાયોલિન શીખેલો. બીજી લડાઈ એટલે બીજા વિશ્વયુદ્ધ વખતે ભરતી થઈને એ યુરોપ આવેલો. ભારતના ભાગલા પડ્યા પછી દેશ ગયો જ નહીં. હવે એને ખબર નથી કે એનું વતન કયું, ભારત કે પાકિસ્તાન. ઘરડી માં અને ઘર ખોરડાના કોઈ વાવડ નથી,
કોઈ પબ પાસે, કોઈ રેસ્ટોરાં પાસે, નદી કિનારે, સાગર તટે, એમ ફરતો ફરે ને વગાડ્યા કરે. પશ્ચિમી સંગીતની ભારેની સૂઝ હૈયા ઉકલતિયાળે મેળવેલી. ક્યારેક દિવસ કોરો જાય તો ક્યારેક વળી 2 પાઉન્ડ મળી રહે. ઘર સાંભળે, વતન યાદ આવે ત્યારે રાગ રાગીણી છેડીને મન હળવું કરે. આ લોકો કહે છે કે ચાલો નાસ્તો કરીએ, અને નાસ્તો કરવા લઈ જાય છે. અને પછી રસિકભાઈ એને કહે છે કે ચાલો તમે અમારી સાથે આજે આપણે આપણા ઘેર જમીશું. ત્યારે એ કહે છે કે ના, અમે તો, હું સાધુ જેવો માણસ, આપણા મલકના તમે અહીં મળી ગયા એ જ મોટી વાત છે. અને ક્યારે અહીર ભૈરવ સાંભળો તો યાદ કરજો. હું આવું અને વળી પાછી માયા બંધાય એમાં મારે પડવું નથી એમ. તો આ જે જગત છે સાહેબ, એમ તો પ્રવાસો ને બધું તો બરાબર છે એની જગ્યાએ. પ્રકૃતિના વર્ણનો સરસ કરી શકાય. મેં કહ્યું એમ વર્ડસવર્થનું લેક ડિસ્ટ્રિક્ટનું ગ્રાસમિયર, એનું વર્ણન કરી શકાય. લંડનનું વર્ણન પણ ઘણું કરી શકાય. આવડત તો છે જ લેખક પાસે, એની ભાષા છે, દૃષ્ટિકોણ છે. મુંબઈ જેવા મહાનગરમાં મોટા થયા છે, બહુ ફર્યા છે, અને કેવા કેવા રંગકર્મીઓ એના મિત્રો છે. એટલે એ સજ્જ માણસ છે અંદરથી એમ, બરાબર. પણ એ વાત કરે છે, આની વાત કરે છે કે મનુષ્ય ક્યાં છે, એનું સંવેદન ક્યાં છે, એની લાગણીઓ ક્યાં છે. અલગારી રખડપટ્ટી વારે વારે વાંચવાનું મન થાય છે. એનું કારણ આ છે કે પાને પાને આવી નાની નાની વાતો આપણને જાણવા મળે. જો સાંભળીએ ત્યારે એમ લાગે કે આપણાથી કશું જુદું નથી એમ. દુનિયાભરમાં માણસોના સ્વભાવોના ભેદ હશે, પણ સુખ દુઃખ જુદા નથી આપણા એમ. અભિવ્યક્ત કરવાની રીત રસમો જુદી હશે, સુખ દુઃખ તો આપણા સૌના એક છે એમ. પછી અલ્હાબાદ રેસ્ટોરાંની વાત કરે છે કે કોન્ટિનેન્ટની સફરે જવાનું હતું 15 દિવસ, અને પેલા રેસ્ટોરાંમાં જાય. અલ્હાબાદ રેસ્ટોરાં તરફ હું ગયો, ત્યાંનું જમણ મને ફાવી ગયેલું. આછા બ્રાઉન ટાનવાળી હસમુખી વેઇટ્રેસ મારી જરૂરિયાતો જાણે. હું જોઉં કે તરત ગુડ ડે, હું જાઉં કે તરત ગુડ ડે સર કહી મોટું જગ ઠંડા પાણીનું ભરીને મૂકી જાય. પછી વગર કહે બિયરનું વજનદાર મગ. હું સ્મિત ફેંકી એને કહું સેમ એઝ યુઝ્યુઅલ. પેલી સમજી જાય. પરોઠા, શાક, વઘાર કરેલી દાળ, પુલાવ, પાપડ, રસગુલ્લા અને છેવટે બ્લેક કોફી. ઘરનું ખાવાનું થઈ દુનિયામાં જાઓ તો એવું. કેમેરા, હેવી કોટ, હેટ અને છત્રી વેઇટ્રેસને હવાલે કરી અને હું બારી પાસેની મારી રોજિંદી બેઠક ઉપર ગોઠવાયો. ત્યાં બેસું અને ત્યાંથી જોઉં તો સ્ટ્રોબેરી વેચતી પેલી ત્રિપુટી, યુવાન દંપતીને એક ભટુરિયું. હવે તો ખાસી પહેચાન થઈ ગયેલી. લંચ અવરમાં ત્યાં ખાસી ભીડ જામે. લાલ જાયવાળી તાજી સ્ટ્રોબેરી અને સ્ફૂર્તિલાએ યુગલ કરતાંય મને વધુ આકર્ષણ તો પેલા એ રોજગારને રળિયામણો બનાવનાર 4 વર્ષના અને કિલકિલાટ કરતા બાળક માઇકલનું. એનું ખાસું આલેખન છે, પણ એ જ વાત એમાં કરવી છે કે એક ઘટના એવી બને છે કે એને લઈને, એ દંપતીનું નામ છે ટોમ અને મેરિયાના, અને માઇકલ એમનો દીકરો. પછી રસિકભાઈ એમની પાસે જાય છે. પછી તો મૈત્રી થઈ જાય ને એક દિવસ કહે છે કે હું આને ફરવા લઈ જાઉં, અને પેલો છોકરો એમની આંગળી પકડે ને પછી ટ્રફાલ્ગર સ્ક્વેર અને બધા ફરવા જાય. ત્યાંથી એ રસિકભાઈ કહે છે કે તારા મમ્મી માટે કશુંક લઈએ. એટલે 4 વર્ષનો છોકરો કહે છે કે એને કાજુ બહુ ભાવે, એટલે એ લોકો કાજુ લઈને આવે છે. અને પછી પરસ્પર આભાર, અને એ લોકો એમને દર વખતે મળે ત્યારે સ્ટ્રોબેરી આપે, પૈસા ન લે. તમે એમ કે અમારા દીકરાના મિત્ર છો એમ. રસિક ઝવેરીને ટાબરિયા જોડે જતો જોઈને બીજા ત્યાંના લોકોએ પૂછે તો એ કહે કે આ આખા આવડા મોટા ઇંગ્લેન્ડમાં આ એક જ મારો મિત્ર છે એમ કહીને એ મજાક કરે. અને ટ્રફાલ્ગર સ્ક્વેરમાં તો કબૂતર આવે ને એ બધી વસ્તુઓ. આપણામાંથી ઘણા બધા ફર્યા હશે. હું તો એક જ વખત ગયો, પણ હું પણ જેટલા દિવસ મધ્ય ઇંગ્લેન્ડ લંડનમાં હતો ત્યારે રોજ ત્યાં જઈને બેસું અને એ બધી વસ્તુઓ. તો પેલો છોકરો એમને જાણે માર્ગદર્શન આપતો હોય કે ત્યાંથી દાણા લે છે, સિંગદાણા. તો છોકરો કે અહીં નહીં, સામેની દુકાને જઈએ, આ લોકો વધારે પૈસા લે છે. અને 4-5 વર્ષનો ટાબરિયો એમને ત્યાં લઈ જાય
પછી લાવે ને પછી અંકલને કહે છે કે તમારે હાથમાં દાણા લઈને ઊભા રહેવાનું, ગભરાવાનું નહીં, કબૂતર ભલે બધે બેસે એમ. તો આ જે સહજતા, સરળતા, પણ પછી બને છે એવું કે એક વખત એને કહે છે કે હવે હું 15 દિવસ પછી આવીશ, અને પેલા છોકરાને કહે છે કે તારે માટે શું લાવું, એટલે એ રમકડાનું કહે છે, અને પેલો માણસ 15 દિવસ પછી પાછો આવે છે અને રમકડા લઈને જાય છે. ત્યારે શું બને છે એ વાત, પાછો આવે છે પછી લખે છે, બીજા દિવસ રમકડાના પેકેટ લઈ ઓક્સફર્ડ સ્ટ્રીટ હું પહોંચ્યો. ત્યારે 4 વાગવાની તૈયારી હતી. મને થયું ટોમ મેરિયાના ચાલ્યા તો નહીં ગયા હોય. દૂરથી જોયું તો બાંકડો સંકેલાતો હતો. હું ઝડપથી પહોંચી ગયો. રમકડા ખાલી બાંકડા પર મૂકી મેં ટોમ અને મેરિયાના સાથે હાથ મિલાવ્યા. રમકડા બાંકડા પર મૂકી મેં બંને જણ સાથે હાથ મિલાવ્યા. પછી મેં પૂછ્યું, માઇકલ ક્યાં? બંને બે પળ મારી સામે જોઈ રહ્યા. પછી ધ્રુજતા અવાજે મેરિયાના બોલી, માઇકલ તો હવે નથી. મારા ગળામાં શબ્દો થીજી ગયા. ફરી મેરિયાના જ બોલી, કાલથી અમે અહીં નહીં આવીએ. બધા એક જ સવાલ પૂછે છે કે માઇકલ ક્યાં છે? પોલિયો એને ભરખી ગયો. આ થાનક સાથેની લેણા દેણી પૂરી થઈ. ખરું પૂછો તો અમે જાણે તમારી જ રાહ જોતા હતા. ટોમની આંખો ટપકતી હતી, મેરિયાના ખામોશ હતી અને હું સુનમન. છેવટે મેરિયાના બોલી, અમે આ રમકડા ખૂબ જતનથી સાચવી રાખીશું. મેં ઓવરકોટના ખિસ્સામાં હાથ નાખ્યો. માઇકલે મને ભેટ આપેલું એનું માઉથ ઓર્ગન મારા ખિસ્સામાં હતું. મારી આંગળીઓ એ માઉથ ઓર્ગન સાથે ટકરાઈ અને હું મૌનના પરિવેશને છંછેડ્યા વગર પાછો વળી ગયો. મૌન ખૂબ ભારે હતું. તો એક બીજો ઇવેન્ટ. પછીનો એક ઇવેન્ટ એવો આવે છે કે એના એક પત્રકાર મિત્ર, પત્રકારોની મિજલસ છે અને ડિનર છે, ત્યાં એમને લઈ જાય છે. અને ત્યાં એક પત્રકાર એમને ભારતીય જાણીને પૂછે છે કે તમારા દેશમાં પ્રામાણિકતાનું ધોરણ હવે કેવું છે? તો એ તરત કહે છે રસિકભાઈ કે તમે 2 દાયકા પહેલા મૂકીને ગયા હતા ને, એનાથી બહુ બગડ્યું નથી એમ. એવું જ છે. અને પછી જે એનો એ પ્રામાણિકતાના એને ગણાવીને જવાબો આપે છે ને, એ લાવવું છે, પણ એમાંથી અમુક અંશે આપણે જોવો જોઈએ કે એને જવાબ બરાબર આપે છે. અને એક ઉદાહરણ આપે છે કે તું તારા દેશની પ્રામાણિકતાની વાત કરે તો તારે ત્યાં છે ને મારે ત્યાં છે. અને પોતાના દેશની, આપણા દેશની વાત કરતા કહે છે કે 50-100 રૂપિયામાં મહિનો કાઢનારા અમારા ત્યાંના કુટુંબો છે, પણ એ ઘરડા મા બાપને જોડે રાખે છે, વિધવા બહેનને જોડે રાખે છે, ભાણેજ અને પોતરાને મોટા કરે છે. જાણે છે તું એમ? તમારા ત્યાં શું છે એમ? એવું પ્રત્યક્ષ નથી, પણ આ કહીને એને બરાબર જવાબ આપે છે. અને પછી એક બીજું ઉદાહરણ આપે છે કે અમારા ત્યાં એક માણસ જમતો હોય ને બીજો માણસ એને લાગે કે આ ભૂખ્યો બાળક છે, તો એ બહાર જઈને એને આપી આવે છે એમ. અને પછી એ કહે છે કે મારા ચશ્માની ફ્રેમ અને બદલાવી હતી, અને હું એક દુકાને ગયો ને પછી એણે જે 10 પાઉન્ડ અને 8 અને 6 અને જે બધી મુશ્કેલીઓ કરી એની વાત એ એમાં કરે છે ને એને, એટલે પેલાને એમ કહેવું પડે છે કે આઈ એમ સોરી, મેં તમને પૂછ્યું એ મારી ભૂલ હતી એમ. મુંબઈ અને અમદાવાદ ખિસ્સા કાતરુઓ માટે મશહૂર અને દિલ્હીના ઠગ વખણાય. આ વાત કર્યા પછી કહે છે, પણ ઇટાલી ફ્રાન્સના લોકોનો સ્વભાવ ઉમદા, ખિસ્સું કાતરી કોટ પેન્ટ ન બગાડે. કહેવાની રીત જુઓ. ઇટાલી અને ફ્રાન્સના લોકોનો સ્વભાવ ઉમદા, ખિસ્સું કાતરી કોટ પેન્ટ ન બગાડે, તમારા કપડાં જ ઉતારી લે એવા ઉસ્તાદ. કહેવાની મતલબ એટલી જ કે ઉજળું એટલું બધું દૂધ નથી હોતું, અને દૂધ હોય એ બધું એ ભેળસેળ વિલાનું નથી હોતું. પેલા અંગ્રેજ પત્રકાર ભાઈ આ કિસ્સો સાંભળ્યા પછી હસીને વાત વાળી લીધી. હા, અંગ્રેજ પ્રજા નાની નાની બાબતોમાં ખૂબ પ્રમાણિક છે. દૂધની બાટલીઓ દૂધવાળો દરવાજા બહાર
હા, વિના ખટકે મૂકી જાય, છાપાવાળો હાટડીમાં છાપા પૈસા પાસે નાખવાનું ડબલું મૂકીને ફરતો ફરે, બસમાં કંડક્ટર ટિકિટ લેવા ના આવ્યો હોય તો પડોશી પેસેન્જરને ટિકિટના દામ આપીને ઉતરવાનું ઠામ આવે ત્યારે એ લોકો ઉતરી જાય. એમ ઘણી શીખવા અપનાવવા જેવી સારી વાતો એ ત્યાં ભરી પડી છે. યુરોપ, અમેરિકા કે રશિયા જેવા દેશોમાં ગજબની ઠંડી હોય છે, એ વાત સાચી. પણ એક પછી આપણા દેશમાં શું છે એની વાત કરે સંયુક્ત કુટુંબ, જે મેં આગળ કહી એમ. પછી બીજી એક વાત કરે છે ને તે કે ભાઈ વિદેશ જઈએ એટલે દારૂ પીવો જ પડે, ઠંડુમાં અલગ છે. તો એની એ વાત કરે છે કે ના, એ જરૂરી નથી. એમ એ કહે છે કે જવું, તમને કોઈ એમ કે શરાબ પીવો જરૂરી છે તો એ વાત બિલકુલ માનશો નહીં. આપણા દેશમાં અમુક વ્યક્તિને એના સ્વાસ્થ્ય માટે શરાબ પીવો જરૂરી છે એવી મતલબનું પ્રમાણપત્ર ડૉક્ટરો આપે છે, અને એ આધારે આપણી સમજદાર સરકાર અને એ વ્યક્તિને આ નશાબંધીના યુગમાં કાયદેસર દારૂ પીવાનો અધિકાર બનાવતી પરમિટ આપે છે. આના જેવી વાહિયાત અને રમૂજી વાત બીજે કોઈ ન હોઈ શકે. સ્વાસ્થ્ય માટે માણસે દારૂની નહીં પણ દૂધની જરૂર છે. પબમાં કેમ જવું જોઈએ એની એ વાત કરે છે. કેમ કે ત્યાં બીજી પણ વસ્તુઓ છે, બીજી ઘણી વસ્તુઓ ત્યાં મળે, બીજા પીણા પણ મળે છે. એટલે એ કહે છે પણ લંડન જવાનું થાય ને તો લોકો શરાબ પીવા એકઠા થાય છે. એવી ત્યાંની પબ, દારૂના પીઠાની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. ત્યાં તમને કોકા કોલા, લેમન સ્કોચ અને એવા બીજા સરસ નિર્દોષ પીણાએ મળશે. પબમાં અવશ્ય જજો, નિરાંતે ત્યાં એકાદ કલાક ગાળજો. ત્યાં તમને એક નવી દુનિયા જોવા મળશે. એ અનુભવ નહીં લો તો તમારી સફર એટલી ઉણપવાળી ગણાશે. એવી એક સોહા સ્ટ્રીટનું પણ વર્ણન કરે છે, જ્યાં આપણે કહીએ ને કે રેડ લાઇટ એરિયા છે. એ રેડ લાઇટ એરિયામાંથી એક વખત પસાર થાય છે અને બીજા જે યુવાન કોલેજિયનો ફરે છે, યુવતીઓ, અને એમણે અહીં બધું બોર્ડ લખેલું હોય છે, આઈ એમ અવેલેબલ, આઈ એમ રેડી, કિસ મી. તો એક વખતે એ રસિક ઝવેરી પૂછે છે, કિસમી લખેલું એવી યુવતીને જઈને કે સોરી, યુ મીન ઇટ, રિયલી યુ મીન ઇટ? એમ. તો એ કહે છે કે તું ટ્રાય કરી છો ને? એમ. આઈ મીન ઇટ રિયલી, બલકે એમ કે હું એવા માણસની શોધમાં છું. એમ. અને એ જ રીતે જે યુગલો ક્રિસમસના સમયમાં એકબીજાને વળગીને ઊભા હોય અને એ બધું, ત્યારે એ પૂછે છે જઈને એક યુગલને કે તમે આ રીતે વર્તન કરો છો તો બીજી યુવા પેઢી અને આ બધા જોઈને રસ્તે જતી બેન દીકરીઓની કોઈ છેડતી ન કરે. તો પેલી કહે છે કે એવો વિચાર આવે જ કેવી રીતે? એમ એવું તો કોઈ ન વિચારે અહીંયા. તો ત્યાંનું શિસ્ત, ત્યાંની ડિસિપ્લિન, ત્યાંની શરાબની રીત પીવાની અને ત્યાં રેડ લાઇટ એરિયામાં આ રીતે જવાની પદ્ધતિ, એની વાત એ કરે છે. પછી કહે છે કે નિરાંતે ત્યાં એકાદ કલાક ગાળજો. ત્યાં તમને એક નવી જ દુનિયા જોવા મળશે. એ અનુભવ નહીં લો તો તમારી સફર નશાબંધી પહેલાં આપણે ત્યાં દારૂ તાડીના સેંકડો પીઠાઓ હતા. શરાબીઓ ત્યાંથી નશાચૂર સાકતા થઈને એલફેલ બોલતા નીકળતા. આજે એ પીઠાઓ બંધ થયા છે, છતાં એવા બેઢબ લોકો તમને ઠેર ઠેર મળશે. પણ લંડનની પબને દારૂનું પીઠું એવું કઢંગું નામ આપવાનું મન ના થાય એવી રોનકદાર બુલંદ હવા ત્યાં લહેરાય છે. એને મયખાનું કે સુરાલય કહેવાનું આપણને વધુ રૂચે. અંગ્રેજી જીવન સાથે સુરાલય જાણે વણાઈ ગયું. ત્યાં લોકો ફક્ત શરાબ પીવા નથી જતા, એક વાતાવરણ પીવા જાય છે. વાતાવરણ છે ઈશ્કનું. ઈશ્ક શબ્દથી ભડકતા નહીં. ત્યાં તમને તરે તરેના ઈશ્કબાજો જોવા મળશે. એકબીજામાં મસ્ત ગુલતાન કરતા પ્રેમી યુગલો, કલ્પનાને સ્નેહથી પંપાળતો કોઈ ગેલો કવિ, રંગ અને રેખાની ગગન સૃષ્ટિમાં રાસતો અને ચિત્રકામ કરતો કોઈ ધૂની ચિતારો, જીવનની પાનખરમાં યૌવનના સ્મરણો વાગોળતા ડોસા અને ડોશીઓ, દુનિયા આખીની લેશ માત્ર પરવા કરવા વગર બીટલપન કિશોરીઓ, કોઈ ભાન ભૂલેલો પ્રોફેસર, આગળીઓથી સાથે અડપલા કરતો કોઈ મસ્ત બજવૈયો, દિનભરની થકાવટને ખંખેરતો કોઈ બસ કંડક્ટર કે કડીઓ કારીગર. દુનિયા સાથે અને દિલ સાથે પોતપોતાની રીતે ઈશ્ક મસ્તી, આવા બહુરંગી માનવીઓનો મેળો તમને પબમાં જોવા મળશે. એ બીજે ક્યાંય જોવા નહીં મળે. તો એક સંસ્કૃતિ, અને પછી એ સંસ્કૃતિનો
નો આપણને અનુભવ થાય ત્યારે એમાં રહેલી સંસ્કારિતા એ બધી વસ્તુઓ જોવા મળે. છેલ્લે એક એક યુવતીનો સંદર્ભ પાછો છેલ્લે પણ આવે છે. બીજી વખત જઈને આવે છે ત્યારે એ કહે છે ભાનુને કે કાલે ક્રિસમસ છે 25 ડિસેમ્બર. મેં એવું વિચાર્યું છે કે મારી પાસે 10 પાઉન્ડ છે અને કાલે હું 11 વાગ્યા સુધીમાં મારી રીતે હું પહોંચી જઈશ લંડન, અને મારે જોવું છે કે બહુ વખણાય છે તો લંડનની શેરીઓમાં ક્રિસમસ કેવી રીતે ઉજવાય છે, તે મારે એ વિલાસિતાના મારે સાક્ષી બનવું છે. એટલે 10 પાઉન્ડ ભાનુ કે મારા તરફથી રાખો અને 10 પાઉન્ડ જમાઈ આપે છે. પછી કહે છે કે હું સમૃદ્ધ થયો. પછી જમાઈ કહે છે કે તમને મોડું થશે, ગર્દી હશે, હું તમને ગાડીમાં મૂકી જાઉં. એટલે જમાઈ ગાડીમાં એમને મૂકી જાય છે. મૂકીને પછી બંને ઊભા રહે છે અને જમાઈને વિચાર આવે છે કે હવે 15-20 મિનિટ છે 12 વાગવાની, તો હું પપ્પા તમને વિશ કરીને પછી નીકળું. એટલે એ ઊભો છે. પછી રસિક ઝવેરી જુએ છે કે દૂર કોઈ નદી વહે છે, એનો કઠેડો પકડીને એક બાઈ, એક છોકરી, યુવતી એકલી ઊભી છે. થોડી વારે રસિક ઝવેરી તરફ જુએ છે અને રસિક ઝવેરીને પણ પોતાનું ઘર ને મુંબઈ ને એ બધું યાદ આવે છે. એ ખોવાયેલા છે. જમાઈ બાજુમાં ઊભા છે અને ટાવરમાં બહારના ટકોરા થાય છે ને સસરો જમાઈ ભેટીને એકબીજાને વિશ કરે છે. એ દરમિયાન પેલી યુવતી એકદમ ધીમેથી સરકીને આવે છે અને રસિકભાઈના ગાલ ઉપર હળવું ચુંબન કરીને કહે છે કે હેપી ન્યૂ યર ગ્રાન્ડપ્પા, એમ કહીને ચૂપચાપ પાછી વળી જાય છે. અને પછી રસિક ઝવેરી જમાઈને કહે છે કે હવે પાછા ચાલો. આ વિતરાગના અનુભવ પછી, આટલી ઘેરી ઉદાસી પછી મારે હવે વિલાસિતાના સાક્ષી નથી બનવું એમ. તો આનું નામ યાત્રા છે, આનું નામ અલગારી રખડપટ્ટી છે. બીજી ઘણી વાતો થઈ શકે હજુ, પણ હું માનું છું કે સમય પૂરતો છે. ધન્યવાદ, આભાર.